ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवंते त्रीजू पाहुड़ चारित्र पाहुनी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवान चारित्र बे प्रकारનું દર્શાવે છે। सम्यक चरण चारित्र અને સંયમ ચરણ ચારિત્ર। હવે એમાં વિષય ચાલે છે ગાથા 11 ગાથા 12। गाथा 11 અને 12 विषय है कि सम्यक चरण चारित्रનું चिन्ह શું છે। सम्यक चरण चारित्रનું चिन्ह કહેતા લક્ષણ શું છે એ વિષય ચાલે છે। ગાથા 11-12 એનો અર્થ જીનદેવની શ્રદ્ધા પૂજ્ય ગુરુદેવને सम्यक चरण चारित्र હતું। પૂજ્ય ગુરુદેવને वर्तमान कालना भरत क्षेत्रना आखरी तीर्थंकर महावीर भगवान एमनी परंपरा में थयेला कुंदकुंदाचार्य देव अने कुंदकुंदाचार्य देवना आगम द्वारा आगमना निमित्ते सम्यक दर्शन की प्राप्ति थई। बीजी दृष्टि थी जोईए तो गुरुदेव पूर्व भाव में सिमंदर भगवान पासे हता। साक्षात भगवान की दिव्य ध्वनि सांभળી छे। एमना संस्कार साथे लाव्या छे। तो आवा महावीर भगवान और सिमंदर भगवान प्रत्येनी श्रद्धा कोने होय छे तो कि सम्यक चरण चारित्र एने पाळनार जीव होय तो एनुं लक्षण शुं
ચિહ્ન શું? તો કે ચિહ્ન છે એનું ચિહ્ન છે જીનદેવની શ્રદ્ધા. જીનદેવની શ્રદ્ધા. પછી કે છે જેને સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ થયું છે તેમને દર્શન મોહ એટલે કે મિથ્યાત્વ રહિત આરાધના, સમ્યક ચરણ ચારિત્ર એનું ચિહ્ન શું? મિથ્યાત્વ રહિત થઈ આરાધના કરે. હવે કે છે આ લક્ષણોથી, આ ચિહ્નોથી ઓળખાય છે રાગ દ્વેષ રહિત તીર્થંકર, રાગ દ્વેષ રહિત અરિયન સિદ્ધ, એની શ્રદ્ધા. મિથ્યાત્વ રહિત જ્ઞાયકની અને જીનદેવની આરાધના. આરાધના કરતો જીવ આ લક્ષણોથી એટલે કે આ ચિહ્નોથી ચિહ્નને લક્ષણ પણ કહેવાય. ચિહ્ન એટલે શું? તો કે છે ચિહ્ન એટલે લક્ષણ. ચિહ્ન એટલે લક્ષણ. લક્ષણ એટલે જે લક્ષણ લક્ષને ઓળખાવે. સમ્યક ચરણ ચારિત્ર એનું લક્ષણ કે બાહ્યમાં જીનદેવની આરાધના હોય, કુદેવની આરાધના ન હોય. સમ્યક ચરણ ચારિત્રવાન મિથ્યાત્વથી એટલે વિપરીત અભિપ્રાયોથી રહિત હોય. હવે કે છે પ્રથમ તો ધર્માત્મા પુરુષો પ્રત્યે જેમને વાત્સલ્ય ભાવ હોય. કોના પ્રત્યે વાત્સલ્ય? ધર્માત્મા પ્રત્યે. પૂજ્ય ગુરુદેવનું જીવન જુઓ. કુંદકુંદાચાર્ય દેવનું નામ લે તો ગુરુદેવનું મોઢું ભરાઈ જાય. માતાજી પૂજ્ય બેનશ્રી ગુરુદેવને
ગુરુ તરીકે તો જોતા હતા, પણ ગુરુને જોતા એનું ભાવિ તીર્થંકરપણું જણાય. જીનદેવની શ્રદ્ધા મિથ્યાત્વ રહિત આરાધના કરતો જીવ આ લક્ષણોથી, આ ચિહ્નોથી ઓળખાય છે. પ્રથમ તો ધર્માત્મા પુરુષો પ્રત્યે વાત્સલ્ય ભાવ જોવા મળે. વાત્સલ્ય ભાવ કેવો? છેલ્લા સ્વાધ્યાયમાં કહ્યું હતું કે ગાયને વાછરડા પ્રત્યે વાત્સલ્ય હોય એવો. એટલે શું? તાજું જન્મેલું વાછરડું હોય, સિંહ મારી ખાવા આવે, ગાયને ખ્યાલ છે કે આ સિંહને હું પહોંચી ન શકું, એ મને મારી નાખે. એ મને મારી નાખે. તેમ છતાં ગાય વાછરડા પ્રત્યે વાત્સલ્ય ભાવ હોવાથી વાછરડાને બચાવવા માટે પોતે મોતને મીઠું કરી લે. પછી કે છે સમ્યકવાદી ગુણોથી અધિક હોય તેમના પ્રત્યે વિનય સત્કાર. કોના પ્રત્યે વિનય કરે? પોતાથી વિશેષ ગુણવાન પ્રત્યે આદર સત્કાર. દાખલા તરીકે ગુરુદેવ કરતાં અધિક એમને જ્યાં પૂર્વના સંસ્કાર મળ્યા એવા સિમંદર ભગવાન, એને ભિન્ન ભિન્ન જીન મંદિરોમાં સ્થાપિત કર્યા. પોતાની સાધના ભૂમિમાં પ્રથમ સ્થાપિત કર્યા. વર્તમાન કાળે કુંદકુંદાચાર્ય દેવ રચિત શાસ્ત્ર નિમિત્ત થયું તો કુંદકુંદાચાર્ય દેવના ચિત્રપટો સંગે મરમર પર એમના 5 આગમ માટે સંગે મરમર પર પંચ પરમાગમ કંડારવામાં આવ્યું. કુંદકુંદાચાર્ય દેવના શાસ્ત્રો દરેક સ્વાધ્યાય મંદિરોમાં, જીન મંદિરોમાં સ્થાપિત કર્યા. તો કે છે કે પોતા કરતાં અધિક ગુણવાન માતાજીને ગુરુદેવનો ઉપકાર હતો.
તો જાતિ સ્મરણમાં જે કાંઈ આવ્યું એ અધિક વાતો માતાજીએ ગુરુદેવ માટે બતાવી. એ જ ગુરુદેવ એમ કે બેન શ્રી ચંપાબેન મારી વાત બધી કહી જાય છે, પોતાની વાત કરતા નથી. ગુરુ પ્રત્યે અહોભાવ એવો કે જાતિસ્મરણ જ્ઞાન થયું 7 મહિના 12 દિવસ પોતાના જ્ઞાનમાં ધરી રાખ્યું. અંદરની મૂંઝવણ એવી કે આ જાતિ સ્મરણની વાત કરીએ તો ક્યાંય ગુરુદેવને એમ તો ન લાગે ને કે અમે અમારી અધિકતા બતાવીએ છીએ. આવો વિનય સમ્યક દ્રષ્ટિને પોતાના ગુરુ પ્રત્યે હોય છે. ગુરુદેવના દેહ વિલય પછી પણ ગુરુદેવના વચનામૃત નંદીશ્વર જિનાલયમાં કંડાયરા બેનશ્રીની ભાવનાને કારણે. ગુરુદેવ જાણે સાક્ષાત ઉપસ્થિત હોય એવો કાયમ જીવોને ભાવ ટકે તો સ્વાધ્યાય મંદિરમાં જે પાઠ ઉપર ગુરુદેવ બિરાજતા એ જ પાઠ ઉપર ગુરુદેવની પ્રતિકૃતિ લાક્ષણિક પ્રતિકૃતિ કે ગુરુદેવ ખરેખર વાસ્તવિકપણે સ્વાધ્યાય માટે જે પ્રકારે બેસતા એવી પ્રતિકૃતિ કંડારનાર પાસે સામે બેસીને કંડારાવી. આ ગુરુ પ્રત્યે વિનય સત્કાર છે. હવે કે છે આવો વિનય તે પણ એક ચિહ્ન છે સમ્યક દ્રષ્ટિનું. હવે કે છે દુઃખી પ્રાણી જોઈને કરુણા ભાવ સ્વરૂપ અનુકંપા જેને હોય, અનુકંપા પૂજ્ય ગુરુદેવ સમયસારના નિમિત્તે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન કર્યું. એ ગુરુદેવને પંચેન્દ્રિય સંઘની મનુષ્યો પ્રત્યે અનુકંપા જાગી અને જીવોને અનુકંપાપૂર્વક સાચો મોક્ષ માર્ગ દર્શાવ્યો. પોતે તો મોક્ષ માર્ગ પ્રગટ કર્યો, પણ બીજા જીવો પણ મોક્ષ માર્ગ પ્રગટ કરે અને સુખી થાય. અનાદિના દુખિયારા જીવો સાચો સુખનો માર્ગ જાણતા નથી. એને જ્ઞાની આંગળી ચીંધીને
સાચો માર્ગ બતાવે. એ પંચેન્દ્રિય સંઘની મનુષ્યો પ્રત્યેની એક અનુકંપા છે. બહારની વાત કરીએ, સ્વાધ્યાય, ભક્તિ, પૂજા, આહારદાન વગેરે કાર્ય માંથી ગુરુદેવ નિવૃત્ત થાય અને સેજે પાટ ઉપર બેઠા હોય તો સ્વાધ્યાય મંદિરની પરસાળમાંથી સ્વાધ્યાય મંદિરનું કેમ્પસ દેખાય. ક્યારેક બાળકો રમતા હોય, ઝાડ પાનના પાંદડા તોડે, ગુરુદેવની ત્યાંથી નજર જાય તો ગુરુદેવ એમ કે બાળકોને કયો ઝાડના પાન કે પાંદડા તોડે નહીં. એમાં એકેન્દ્રી જીવો છે. એકેન્દ્રી જીવનું પણ દુઃખ જ્ઞાનીઓ જોઈ શકતા નથી. એના પ્રત્યે પણ અનુકંપા છે. એવો કરુણાનો ભાવ આવે. નાયકના જોરપૂર્વક આત્માની અનુભૂતિની વાત આવે. એ ગુરુદેવની વાણી છૂટે અને હજારો જીવો અંદરથી પોકારી ઉઠે કે વાહ ગુરુદેવ વાહ. સૂક્ષ્મ ન્યાયવાળી વાણી જીવ અને શરીરને ભીન કરનારી વાણી, વિભાવ અને જ્ઞાયક સ્વભાવને ભીન કરનારી વાણી, તો કે સમ્યક્ત ચરણ ચારિત્રવાનને બાહ્ય ચિહ્ન જોવા જા તો જિનેન્દ્ર ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, મિથ્યાત્વ રહિત અંતરંગમાં જ્ઞાયકની ને બાહ્યમાં સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધના છે. ધર્માત્માઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ છે. પોતા કરતા વિશેષ જ્ઞાનીઓ પ્રત્યે વિનય સત્કારની ભાવના છે. દુઃખી પ્રાણીઓ પ્રત્યે કરુણાનો ભાવ છે. હવે આગળ કહે છે, અનુકંપા કેવી હોય? તો કે સારી રીતે દાનથી યુક્ત હોય. દાનનો અર્થ એવો નથી કે ધન ખર્ચવું એને જ દાન કહેવાય. સમ્યક દ્રષ્ટિઓ પણ ત્યાગી હોય
તો એમની પાસે પણ બાહ્યમાં ધન આદિ ન હોય. પણ જ્ઞાનદાન જેટલું ઊંચું દાન એક પણ નથી. તો કે સારી રીતે દાનથી યુક્ત હોય. પૂજ્ય ગુરુદેવે સ્વાધ્યાય દ્વારા, પૂજ્ય બેનશ્રીએ તત્વચર્ચા દ્વારા હજારો લાખો લોકોને સાચા મોક્ષ માર્ગનું શ્રદ્ધાન અને જ્ઞાન કરાવ્યું. પોતે મોક્ષ માર્ગમાં ઊભા છે. પોતે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. સિંહ ગર્જના કરી જેને સમોસણમાં અમારી સાથે આવવું હોય એ સાથે આવી જાઓ. તો જ્ઞાની દાનથી યુક્ત હોય. પછી કે છે નિગ્રંથ સ્વરૂપ મોક્ષ માર્ગની પ્રશંસા સહિત હોય. નિગ્રંથ સ્વરૂપ એટલે જેને મોહ રાગ દ્વેષની ગાંઠ છૂટી ગઈ છે, જે પરિગ્રહથી રહિત છે, એટલે કે મુનિ માર્ગમાં છે. યથાર્થ મુનિ માર્ગનું સ્વરૂપ તેની પ્રશંસા કેમ કરે છે કે મુનિ માર્ગનું ફળ મોક્ષ છે, માટે મુનિ માર્ગ પ્રશંસનીય છે. પ્રવચનસાર પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એનો પેટા પ્રથમ અધિકાર સદુપયોગ અધિકાર. એ સદુપયોગ અધિકારમાં આચાર્ય ભગવંતે પ્રથમ ગાથામાં કહ્યું કે સદુપયોગ પ્રશંસનીય છે. સદુપયોગ એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિ. તો શ્રેણી આરોહણ કરવી એ પ્રશંસનીય છે. કેમ કે એનું ફળ તો અંત મુહૂર્ત કાળમાં અર્યંત પદ પ્રગટવાનું છે. નિગ્રંથ મુનિઓ અલ્પકાળમાં મોક્ષે જતા હોવાથી સમ્યક્ત ચરણ ચારિત્રવાનને મુનિ એટલે શું? તો કે સમ્યક ચરણ ચારિત્રવાનને એ મુનિપણું એ પોતા માટે આદર્શ છે. પોતાને પણ મુનિપણું નજીકમાં પ્રગટ કરવું છે. તો કે છે કે એવું મુનિપણું એ પ્રશંસનીય છે.